started. Om Namo Aryantanam, Namo Siddhanam, Namo Airyanam, Namo Ujjayanam, Namo Loe Saugosam. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણા શાસ્ત્રોને સભામાં વાંચી અને એનો વિસ્તાર કર્યો અને ખૂબ ખૂબ અગમમાંથી અધ્યાત્મ સમજાવ્યું. બધા આગમના મોટા શાસ્ત્રોમાંથી એમણે ખૂબ અધ્યાત્મ સમજાવ્યું. જે કોઈ એવું અધ્યાત્મ પંડિતો કાઢી ન શકે એવી બધી મહત્વની વાત એમણે, અને એ પણ સૂક્ષ્મપણે સમજાવી. અને એ બધા ન્યાય સમજાવતા એમણે એક વાત બહુ મહત્વની સમજાવી. તે વાત એ ક્રમબદ્ધ પર્યાય. અને એ ક્રમબદ્ધ પર્યાયનો વિષય લઈને તો સમજાવી એ વાત, પરંતુ કોઈ પણ શાસ્ત્રના પ્રવચનની અંદર એ ક્રમબદ્ધ પર્યાયની વાત તો એમણે કરી જ છે, કેમ કે એ સાથે એ સંકળાયેલી છે. અને એટલે ઘણી જગ્યાએ ક્રમબદ્ધ પર્યાયની વાત કરવામાં આવી અને એ બધી વાતનું સંકલન કરી અને એક પુસ્તક બહાર પડ્યું ક્રમબદ્ધ પર્યાયનું, ક્રમબદ્ધ પર્યાય પ્રવચન, કે જે ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન. અને આપણે એ પુસ્તકમાંથી ગુરુદેવે જે વાત કરી છે એ બધી નો અભ્યાસ કરી રહ્યા છીએ, એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કયા સ્વાધ્યાયની અંદર આપણે એ વાત લીધી હતી કે અજ્ઞાની જીવ સર્વજ્ઞ ભગવાનને કેવી રીતે જુએ છે, અને એ પછીથી એમની જે માન્યતાઓ હતી એના સમાધાનો આપ્યા. એના પૂરતી પ્રશ્નો કેટલાક હતા, એ બધા સવાલોના પૂરતી ગુરુદેવશ્રીએ જે શાસ્ત્રના આધારે જે જવાબો આપ્યા, જે સમાધાન કરાવ્યા, એ આપણે કર્યા. એમાંનો કેટલો ભાગ કર્યો અને એમાં પછી આપણે આગળ હવે લઈએ છીએ. તો ગુરુદેવ કહે છે આ પ્રવચન પુસ્તકની અંદર પાના નંબર 54 ઉપર અહીંયા ત્રીજો ભાગમાં કહે છે કે જે જીવ વસ્તુની ક્રમબદ્ધ સ્વતંત્ર પર્યાયને નથી માનતો, જે નથી માનતા એવા બધા કેટલાય પ્રશ્નો લીધા ને, શા માટે માનવીએ એવી ક્રમબદ્ધ પર્યાયને માનીએ તો પછી પુરુષાર્થ રહેતો નથી ને, આમ ને તેમ ને બધી વાત કરીને. તો હવે બીજી રીતે પણ ગુરુદેવ વાત સમજાવે છે કે જે જીવ વસ્તુની ક્રમબદ્ધ સ્વતંત્ર પર્યાયને નથી માનતો, ભાઈ તું નથી માનતો એમ ચાલને રાખીએ, તો નથી માનતો શું થાય એનો તે વિચાર કર્યો છે? જરાક વિચાર કર, આગળ વધીને તો ખ્યાલ આવે કે તું નથી માનતો એમાં તને કેટલું નુકસાન થઈ રહ્યું છે. તું તારા સમ્યક્તોના પુરુષાર્થને નથી માનતો એવો એનો તો અર્થ છે. તું તારા સમ્યક્તોના પુરુષાર્થને તું બાજુએ મૂકી દે છે એવો અર્થ થઈ જાય છે. ક્રમબદ્ધ પર્યાયને માનવાનો જે આખો પુરુષાર્થ છે એ સમ્યક્તોનો જ પુરુષાર્થ છે. ગુરુદેવ કહે છે કે જે જીવ વસ્તુની ક્રમબદ્ધ સ્વતંત્ર પર્યાયને નથી માનતો અને પરનું હું ફેરવું કે પર મને રાગ દ્વેષ કરાવે એમ માને છે, એટલે કે ક્રમબદ્ધ પર્યાયને નથી માનતો એટલે હું પર્યાય જેવી મારે કરવી એવી કરવા માટે સ્વતંત્ર છું, હું બધા કાર્યો કરી શકું છું. એટલે પરના પરિણામને હું ફેરવું અથવા તો પર મને રાગ દ્વેષ કરાવે, પર મારા પરિણામને ફેરવે એમ માને છે, તો તેને સર્વજ્ઞના જ્ઞાનની શ્રદ્ધા નથી. સર્વજ્ઞના જ્ઞાનની એને શ્રદ્ધા નથી, એને સર્વજ્ઞતાની શ્રદ્ધા નથી ને સર્વજ્ઞ પરમાત્માનો આવો પુરુષાર્થ, અભૂતપૂર્વ અપૂર્વ એવો પુરુષાર્થ જે દ્વારા એમણે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી લીધી, 4 ઘાતી કર્મોનો ક્ષય થયો, એવા પરમાત્માની એને ખરેખર શ્રદ્ધા નથી. જો એ નથી માનતો તો એનો અર્થ જ એ થયો તેને સર્વજ્ઞના જ્ઞાનની શ્રદ્ધા નથી. કેમ કે સર્વજ્ઞના જ્ઞાનમાં તો એ વાત આવી છે કે જીવોની ભવિષ્યની પર્યાયો જે છે આમ થવાની છે એ વાત આવી છે, અને તું નથી માનતો તો સર્વજ્ઞને નથી માનતો એવો એનો અર્થ થાય. સર્વજ્ઞના જ્ઞાનની શ્રદ્ધા નથી, તેમજ તે સર્વજ્ઞના આગમથી પ્રતિકૂળ પ્રગટપણે એ મિથ્યા દ્રષ્ટિ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે જણાયું એ સાચું નહીં,
અને હું જેમ કરવા ધારું તેમ હું કરી શકું, હું ફેરફાર કરી શકું, આવા અભિમાન. અરે ભગવાન, આ અભિમાન લઈને ક્યાં જવું છે તારે? સર્વજ્ઞના જ્ઞાનમાં જે જણાયું એ બરાબર નહીં, એમ ભગવાનની ભૂલ થાય એમ એનો અર્થ. અથવા તો એ એવું સર્વજ્ઞ પરમાત્માને જણાય જ નહીં ભવિષ્યની વાત, એવી વાત કરવી છે. અથવા તો એમ કે સર્વજ્ઞના જ્ઞાનમાં ભલે જણાયું પણ હું એવો પુરુષાર્થ કરી શકું કે પરિણામોને ફેરવી નાખું એમ. તો સર્વજ્ઞને તારે ખોટા પાડવા છે, શું કરવું છે? સર્વજ્ઞના જ્ઞાનમાં જે જણાયું તેમાં હું ફેરફાર કરી દઉં, એટલે એનો અર્થ એમ કહ્યો કે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જે જણાવ્યું છે એને તું ખોટું પાડી દે, એમ જ ને? અરે પ્રભુ, તું ક્યાં જવા ધારે છે? આવા વિકલ્પો તને કેમ આવે છે કે હું ધારું તે પ્રમાણે કરી શકું? એવો વિકલ્પ તને ક્યાંથી ઉઠ્યો? પરિણામ નિશ્ચિત છે, એનો સ્વીકાર કરવાનો છે, બીજી કોઈ વાત નથી. એમાં તારો પુરુષાર્થ ક્યાંય અણાતો નથી, તારો પુરુષાર્થને ક્યાંય નુકસાન પહોંચતું નથી. જે પરિણામ થવાના છે એ પુરુષાર્થ પૂર્વક તો થવાના છે. 5 સમવાયની વાતને પકડીને ચાલ ને પ્રભુ, એ 5 સમવાય પૂર્વક જ પરિણામ તો થવાના છે. પણ પરિણામ જે છે ક્રમબદ્ધ થાય છે, એ પરિણામની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. બાકી એ કોઈ પણ પરિણામ જે થવાના છે તો 5 સમવાય પૂર્વક જ થવાના છે. એમાં કાળની મુખ્યતાથી વાત કરવામાં આવે અને એમ કહેવાય કે કાળ લબ્ધિ પાકે ત્યારે જ એવા પરિણામ થાય, તો એમાં કોઈ કાળ લબ્ધિને કારણે પરિણામ થાય છે એવો કોઈ અર્થ નથી. એ 5 સમવાય પૂર્વક જ પરિણામ તો થાય છે. અને અહીંયા પરિણામને એ રીતે મુખ્યતાથી વાત કરી કે ક્રમબદ્ધ થઈ રહ્યા છે, ક્રમબદ્ધ થઈ રહ્યા છે, અને કાળ પણ એમાં સાથે વાત લઈ લીધી છે કે જે સમય થવા યોગ્ય છે તે થાય છે. તો શું પુરુષાર્થ વિના થાય છે? એ 5 સમવાય પૂર્વક જ થાય છે, એટલે પુરુષાર્થ સહિત જ થાય છે. અને જેના પરિણામ થાય છે એનો એવો સ્વભાવ છે, માટે એવા એના પરિણામ થાય છે. આ બધી વાતને સમગ્રપણે એ લેતો નથી અને એ નક્કા માનો એ ઢોલ પીટા કરે છે કે ના, ક્રમબદ્ધને માનવા જઈશ તો મારો પુરુષાર્થ રહેતો નથી. આ ગાંઠપણ સિવાય બીજું કાંઈ નથી. એને સર્વજ્ઞની શ્રદ્ધા નથી. સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જે વાત આવી છે એને ખોટી પાડવી છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે જણાવ્યું તેમાં હું ફેરફાર કરી દઉં એમ જેણે માન્યું તેણે સર્વજ્ઞના જ્ઞાનને માન્યું નથી. સર્વજ્ઞનું જ્ઞાન અને તેમની શ્રીમુખવાણીના ન્યાયોને જે નથી માનતો તે પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ છે, પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ છે. સર્વજ્ઞ દેવ 3 કાળ 3 લોકના બધા દ્રવ્યોની પર્યાયને જાણે છે અને બધી વસ્તુની પર્યાય પ્રગટપણે તેનાથી સ્વયં થાય છે, છતાં તેનાથી વિરુદ્ધ એટલે કે સર્વજ્ઞના જ્ઞાનથી અને વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ જે માને છે તે સર્વજ્ઞનો અને પોતાના આત્માનો વિરોધી પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ છે. પોતાના આત્માનો પણ એ તો પ્રગટપણે ન માનવા વાળો થઈ ગયો, એવી વાત છે. સર્વજ્ઞના જ્ઞાનથી અને બીજી વાત છે વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ માની રહ્યો છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે એના પરિણામ જે થવા યોગ્ય હોય તે જ થાય. એક દ્રવ્યના પરિણામ બીજું દ્રવ્ય કરી શકે, કરાવી શકે એવું વસ્તુનું સ્વરૂપ નથી. દ્રવ્યની સ્વતંત્રતાને જીવ જો સમજે તો પણ એને આ ન્યાય તો સમજાય એવો છે કે કોઈના પરિણામ કોઈ કરી શકતું નથી. હું પરના પરિણામ ન કરું પણ પર મારા પરિણામ ન કરે, એ બંને વાત સાથે જ રહી છે. એટલે પછી કોઈને કોઈની અપેક્ષા નથી. કોઈ દ્રવ્યને 6 માંથી કોઈ દ્રવ્યને બીજા દ્રવ્યની અપેક્ષા છે જ નહીં. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુની સ્વતંત્રતા અસ્થિ રૂપે, એના હોવાપણા રૂપે સ્વતંત્રતા, એના ટકી રહેવા પણ સ્વતંત્રતા અને એના પરિણમનમાં પણ સ્વતંત્રતા છે. કોઈ બીજું દ્રવ્ય એને કોઈ રીતે હાનિ પહોંચાડતું નથી, નુકસાન કરતું નથી, ફેરફાર કરતું નથી. આ વસ્તુનું સ્વરૂપ છે અને એની પણ એને શ્રદ્ધા નથી. સર્વજ્ઞના જ્ઞાનની પણ એને શ્રદ્ધા નથી. અને એ નીકળ્યો છે કે બસ હું પુરુષાર્થ કરું. અરે પણ શું પુરુષાર્થ કરવાનો છે? તને વસ્તુ સ્વરૂપનું તો ભાન નથી. તું શેનો પુરુષાર્થ કરે છે? તને ભાન છે? ક્રમબદ્ધ પર્યાયની વાતમાં તું વિરોધ કરી અને તું ક્યાં જઈ રહ્યો છે પ્રભુ? જરાક તો વિચાર કર, શાંત ચિત્તથી વિચાર કર. તું તારા પગ ઉપર કુવાડો મારી રહ્યો છે. અહીંયા કહે છે, ફરીથી વાંચીએ, ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞ દેવ 3 કાળ 3 લોકના બધા દ્રવ્યોની પર્યાયને જાણે. 3 કાળની
ભવિષ્યની પણ બધી પર્યાયને જાણે અને બધી વસ્તુની પર્યાય પ્રગટપણે તો એ વસ્તુથી પોતાથી સ્વયં થાય છે. તો પછી તું શું કરવા જાણે છે? તારે શું કરવું છે? કોની પર્યાય બદલવી છે? એક તો સર્વજ્ઞ જાણે છે અને એમના જ્ઞાનમાં એ વાત આવી છે, એક વાત. અને બીજી વાત, તું જેને ફેરવવા માંગે છે, તું જેમાં ફેરફાર કરવા માંગે છે અને એને તું તારો પુરુષાર્થ માને છે, તો તારે કોની પર્યાય બદલીને એવો પુરુષાર્થ કરવો છે? કોની પર્યાય તું બદલી શકે છે? જરાક તો વિચાર કર. કોઈના પરિણામ તું બદલવા માટે સક્ષમ નથી. બધાના પરિણામ પોતાથી જ થાય છે. આ તો બહુ મોટી વાત છે. સ્વયં એ દ્રવ્ય પોતે પરિણમે છે અને એની પર્યાય થાય છે, છતાં તેનાથી વિરુદ્ધ અને સર્વજ્ઞના જ્ઞાનથી તથા વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ જે માને છે તે સર્વજ્ઞનો અને પોતાના આત્માનો વિરોધી પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવ્યું. કેટલી રીતે સમજાવ્યું છે, જેને સમજવું હોય એને માટે છે. જો અહીંયા આગળ ચોથા ભાગમાં સમજાવે છે કે અજ્ઞાનીને વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન નથી. અજ્ઞાનીને વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન નથી. છ દ્રવ્યના પરિણમન, છ દ્રવ્યના અસ્તિત્વ, આ બધી વાત જે છે એનું સાચું જ્ઞાન અજ્ઞાનીને નથી. એટલે તે વસ્તુની ક્રમબદ્ધ પર્યાયમાં શંકા કરે છે કે આ આમ કેમ બન્યું. પણ ભાઈ, જે કાળે જેમ બનવા યોગ હોય તે પ્રમાણે એ એના પોતાના કારણે બને છે. એમાં કોઈએ કર્યું છે એવી વાત ક્યાં છે? પણ પેલાને વસ્તુ સ્વરૂપનું સાચું જ્ઞાન નથી એટલે એને એમ થાય છે કે આમ કેમ બન્યું. તેને સર્વજ્ઞના જ્ઞાનની અને વસ્તુની સ્વતંત્રતાની પ્રતીત નથી, તેની શ્રદ્ધા નથી. જ્ઞાનીને વસ્તુ સ્વરૂપમાં શંકા પડતી નથી. આનાથી ઉલટું, અજ્ઞાનીથી ઉલટું, જ્ઞાનીની વાત જ આખી જુદી છે. જ્ઞાનીને વસ્તુ સ્વરૂપમાં શંકા પડતી નથી. આ પહેલી વાત કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. કેવું છે વસ્તુનું સ્વરૂપ? વસ્તુનું સ્વરૂપ કેવું છે? તો કે છ દ્રવ્ય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને અનંત કાળથી છે, એની કોઈ આદિ નથી. અને અનંત કાળ સુધી છ દ્રવ્ય જે રીતે છે તે રીતે જ રહેવાના છે. એટલું જ નહીં, પણ દરેક દ્રવ્ય જેટલી સંખ્યામાં છે એટલી સંખ્યામાં જ રહેવાનું છે. ધર્માસ્તિકાએ એક છે અને અધર્માસ્તિકાએ પણ એક છે, તો એક મટીને બે થવાના નથી. અને કાળાણું અસંખ્ય છે તો અસંખ્ય જ રહેવાના છે, અનંત થવાના નથી. અને જીવ અનંત છે અને પૂતગળ પરમાણુ અનંત છે, તો એમાં એક સંખ્યામાં કઈ ફેરફાર થવાનો નથી. અને કોઈ મટી જઈ અને ઓછું થઈ જાય દ્રવ્ય, એક પ્રકારના દ્રવ્યનો નાશ થઈ જાય અને 6 ને બદલે 5 થઈ જાય કે 4 થઈ જાય, એવું થવાનું નથી. અને થયું નથી, અનંત કાળથી તો થયું નથી, તો હવે ક્યાંથી થવાનું છે? અને બે દ્રવ્ય ભેગા થઈને કોઈ નવું દ્રવ્ય ઉત્પન્ન થયું નથી. ભૂતકાળમાં થયું નથી, વર્તમાનમાં નથી, અને ભવિષ્યમાં થવાનું નથી. કે કોઈ એક નવું સાતમું દ્રવ્ય ઉમેરાઈ જાય, કોઈ કોમ્બિનેશન એવું થઈને, એમાંય થવાનું નથી. થયું નથી, હજી સુધી નથી થયું, તો પછી ક્યાંથી થવાનું છે? તો વસ્તુ સ્વરૂપનો વિચાર કરને પ્રભુ. ગુરુદેવ આપણને એ વાત તરફ લઈ જાય છે કે વસ્તુ સ્વરૂપનો તો વિચાર કરો. સર્વજ્ઞ પરમાત્માની વાત કરી, ઠીક, બહુ સરસ રીતે સમજાયું બધું, પણ છતાં હજી ડાયલેમામાં હોય તો એને કહે છે કે તું વસ્તુ સ્વરૂપનો તો વિચાર કર, એમાંય તને શંકા છે. એટલે એ અજ્ઞાનીની આખી વાત જુદી છે. એને વસ્તુ સ્વરૂપનો કોઈ વિચાર નથી અને પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા જે છે એની સાચી શ્રદ્ધા નથી, અને એ પછી ખોટા માર્ગે ચડી ગયો છે અને ક્રમબદ્ધ પર્યાયનો વિરોધ કરી રહ્યો છે. જ્ઞાનીને આવું કાંઈ નથી હોતું. જે જ્ઞાની ધર્માત્મા, જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયું છે, એવા જ્ઞાનીને તો વસ્તુ સ્વરૂપમાં શંકા પડતી નથી. તે જાણે છે કે જે કાળે જે વસ્તુની જે પર્યાય થાય છે તે તેની ક્રમબદ્ધ અવસ્થા છે. હું માત્ર જાણનાર છું, એમ વાત તો લેવાની છે. કરનાર ક્યારનો આ મંડી પડ્યો છે એને સમજાવે છે કે ભાઈ, જો જ્ઞાની શું વિચારે છે, જ્ઞાની તો એમ કહે છે કે હું કરનાર નહીં, હું માત્ર જાણનાર છું. કોઈના પરિણામ કરનાર હું નથી, હું માત્ર પરિણામોને જાણનાર છું. આમ જ્ઞાનીને પોતાના જાણનાર સ્વભાવનું ભાન છે. તેથી સર્વજ્ઞ ભગવાને જાણેલા વસ્તુ સ્વરૂપનું ચિંતન કરીને તે પોતાના જ્ઞાનની ભાવના વધારે છે કે જે કાળે જેમ બને તેમ હું તો તેનો જ્ઞાયક જ છું, હું તો તેનો જાણનાર જ છું.
પરિણામો થઈ રહ્યા છે એનો હું જાણનાર છું. જગત આખામાં બધા જ દ્રવ્યો પરિણમી રહ્યા છે, બધાનું પરિણમન સ્વતંત્ર થઈ રહ્યું છે, કોઈ કોઈના પરિણમન કરાવતું નથી. હું તો માત્ર એનો નાયક જાણનાર જ છું. જેને આવી દ્રષ્ટિ થાય છે એને તો વૈરાગ્ય આવી જાય છે. જગતમાં પદાર્થોના પરિણમનમાંથી મારે કાંઈ પ્રાપ્ત કરવા પણ હોઈ શકે જ નહીં. મારા પરિણમનો કોઈ કરાવી શકે જ નહીં. આવી શ્રદ્ધા થયા પછીથી જીવ એને કેવી ઉદાસીનતા હોય, બહારમાં પર પદાર્થમાંથી કાંઈ મેળવવાની ભાવના, ઈચ્છા, આકાંક્ષા કાંઈ હોય નહીં, કોઈ આસક્તિ હોય નહીં, કોઈ મહેચ્છા થાય જ નહીં કે આમ કરીએ તેમ કરીએ, આમમાંથી આમ મેળવી લઈએ તેમ મેળવી લઈએ, એમાંનું કાંઈ થાય જ નહીં. દાતા દ્રષ્ટા થઈને રહે છે. બસ જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે એને અમે જોઈએ છીએ, બસ બીજું કાંઈ નથી. પોતાના પરિણામ જે થઈ રહ્યા છે એને માટે પણ એ નિશ્ચિત છે કે પોતે પોતાનું સિદ્ધત્વ નિશ્ચિત છે. પ્રભુના જ્ઞાનમાં સિદ્ધ સમાન જણાયો છે તો એમ જ છે. મારા નાયક સ્વરૂપની ભાવના કરતા કરતા મારું કેવળ જ્ઞાન પ્રગટવાનું છે. એ વાત પણ જ્ઞાનીને તો બરાબર ખ્યાલમાં આવી છે અને એવી જ પ્રતીતિ છે, એવી જ શ્રદ્ધા વર્તે છે. પછી 5મા ભાગમાં કહે છે, આત્માનું જ્ઞાયકપણું ન માને તે કેવડી વગેરેને પણ માનતો નથી. આત્માના જ્ઞાયકપણાને નથી માનતો એ કેવડી પરમાત્માને માનતો નથી. જો હવે સમજાવે છે. ગુરુદેવ કહે છે કે સમયે સમયે પોતાના ક્રમબદ્ધ પરિણામપણે જીવ ઉપજે છે. સમયસારની 308 થી 311 ગાથાની અંદર એ વાત લીધી. દરેક દ્રવ્ય પોતે પોતાના પરિણામમાં પોતે જ વ્યાપી રહ્યું છે, એ આખી વાત એમાં ભાવ લીધો છે કે જીવ દ્રવ્ય જીવ રૂપે ઉપજે છે એના પરિણામમાં, અને અજીવ છે તે અજીવ રૂપે ઉપજે છે, બીજી રીતે ઉપજતું નથી. એટલે સમયે સમયે પોતાના ક્રમબદ્ધ પરિણામપણે જીવ ઉપજે છે. જીવમાં અનંત ગુણો હોવાથી એક સમયમાં તે અનંત ગુણોના અનંત પરિણામો થાય છે. દરેક ગુણનો એક સમયનું પરિણામ ને અનંત ગુણના પરિણામ, તો એટલે અનંત ગુણના પરિણામને ભેગા કરીએ તો એ અનંત પરિણામ થયા. એક સમયની અંદર અનંત પરિણામ થયા. દરેક ગુણનો એક પરિણામ લઈએ એટલે અનંત ગુણના પરિણામ થાય. તો એક સમયમાં એવા અનંત પરિણામ એ બધા સાથે છે, કઈ છૂટા પાડી શકાય એવી કોઈ વાત નથી. પણ એ બધા પરિણામ જે છે એ અનુભવમાં આવે એવું છે. આત્મામાં એવો જ્ઞાન ગુણ છે કે જે દ્વારા એ બધાનો અનુભવ કરે છે. કે છે કે તેમાં દરેક ગુણના પરિણામ સમયે સમયે નિયમિત ક્રમબદ્ધ જ થાય છે. દરેક ગુણના અનંત ગુણના પરિણામ સમયે સમયે નિયમિત ક્રમબદ્ધ જ થાય છે. અંદરમાં એવું પરિણમન ચાલી રહ્યું છે જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. દ્રવ્યાર્થિક નયનો વિષય છે. દ્રવ્યની અંદર એવા પરિણમન થઈ રહ્યા છે. કોના પરિણમન થઈ રહ્યા છે? દ્રવ્યમાં જે હોય એના પરિણમન થાય ને. દ્રવ્ય શું છે? દ્રવ્ય તો ગુણોનો સમૂહ છે. તો ગુણોનો સમૂહ છે તો દરેક ગુણનું પરિણમન થાય છે. એને જ આપણે દ્રવ્યનું પરિણમન કહીએ છીએ. દરેક ગુણ અનંત ગુણનું એક સમયનું પરિણમન જોઈએ, એ બધાને ભેગું લઈએ તો એ દ્રવ્યનું પરિણમન છે. તો પરિણામ સમયે સમયે નિયમિત ક્રમબદ્ધ જ થાય છે. કેમ કે એક સમય પછી બીજા સમયનું પરિણામ, ત્રીજા સમયનું પરિણામ, આ બધા પરિણામનો વિચાર કરીએ તો વચ્ચે કોઈ ગાળો નથી, અવકાશ નથી. એ બરાબર નિયમિત થઈ રહ્યું છે. એમાં કોઈ અનિયમિતતા આવે એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. નિયમિત પરિણામ સમયે સમયે નિયમિત ક્રમબદ્ધ જ થાય છે. આ ગુણની વાત લીધી અહીંયા. ને આવા વસ્તુ સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ. એવા પરિણામ થાય છે એવો સ્વીકાર થવો જોઈએ કે વસ્તુનો આવો જ સ્વભાવ છે. આવા વસ્તુ સ્વભાવનો નિર્ણય કરતા જ્ઞાન સ્વસન્મુખ થઈને અકર્તાપણે સાક્ષી ભાવે પરિણમે. જ્યારે આવો નિર્ણય કરી અને પોતે સ્વ તરફ વળી જાય છે, કેમ કે હવે પરમાં તો કઈ કરવાનો પ્રશ્ન નથી, એ તો વાત આગળ જ થઈ ગઈ. બધાના પરિણામ એમ થઈ રહ્યા છે અને હવે પોતાનો વિચાર કરે છે તો પોતાની અંદર અનંત ગુણ છે અને દરેક ગુણનું એ પરિણમન થઈ રહ્યું છે. અનંત પર્યાયો એક સાથે એક સમયમાં છે. અનંત ગુણની દરેક ગુણની એક એક પર્યાય એટલે અનંત પર્યાય એ એક સમય જે છે, બીજા સમય પાછી દરેકની એવી પર્યાય છે. એટલે એમ અનંત અનંત પર્યાયો
થઈ જ રહી છે, થઈ જ રહી છે, થઈ જ રહી છે. આવો જ્યારે એ વસ્તુનો નિર્ણય કરે છે તો આ જે રીતે એક પછી એક પર્યાયો થઈ જ રહી છે, દરેક ગુણની એવી રીતે અનંત ગુણની પર્યાયો થઈ રહી છે, તો એ વસ્તુનો સ્વભાવ થયો. એને જ વસ્તુ સ્વભાવ કહેવામાં આવે છે. વસ્તુ સ્વભાવ કંઈ બીજો નથી. વસ્તુ સ્વભાવ પોતાના ગુણોના પરિણમનથી જુદો છે. વસ્તુનો સ્વભાવ કેવો છે? એના જે ગુણો છે એ ગુણોનો પરિણમન રૂપ જ સ્વભાવ છે, એ જ એનો ભાવ છે. તો એવા વસ્તુ સ્વભાવનો નિર્ણય કરે છે. તો એ નિર્ણય કરવા વાળું જ્ઞાન એવો નિર્ણય કેવી રીતે કરે છે? સ્વસન્મુખ થઈને કરે છે. પરનું લક્ષ કરીને કોઈ કરી શકતો નથી. એટલે સ્વસન્મુખ થઈ અને જ્યારે એવો સાચો નિર્ણય કરે છે, પેલા સ્વવિકલ્પ દશામાં એ નિર્ણય કરે છે ને પછી એ ખરેખરો નિર્ણય તો સ્વસન્મુખ થાય છે. તો એમ એ સ્વસન્મુખ થઈ અને નિર્ણય કરે છે તો પછી અકર્તાપણે એટલે સાક્ષી ભાવે એનું જ્ઞાન પરિણમી જાય છે. અને ત્યાં સાધક દશા હોવાથી એટલે કે એને હજી સાધક દશા છે, પૂર્ણ દશા શુદ્ધ દશા નથી થઈ. જ્યારે આવી રીતે પોતે અકર્તાપણે સાક્ષી ભાવે પરિણમ્યો ત્યારે એને એવી અનુભૂતિ પણ થઈ જાય છે. સ્વસન્મુખ થઈને કરે છે ને ત્યારે તો પછી ત્યાં સાધક દશા હોવાથી હજી અસ્થિરતાનો રાગ પણ થાય છે. એટલે કે પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી એને એવા રાગ પણ હોય છે. પરંતુ જ્ઞાન તો તેનું એ સાક્ષી છે. પ્રકૃતિને આ વાત સમજાવવી છે. ભાઈ સમ્યક દર્શન થયું, સનું લક્ષ કરતા સમ્યક દર્શન થયું, આગળ વધ્યો, એને ખ્યાલ આવ્યો પોતે જ્ઞાનક છે, બીજું કાંઈ નથી. પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી રહ્યો છે અને પોતાના આત્મામાંથી આવતા સુખ શાંતિ આનંદને એને અનુભવ્યા, આનંદ ગુણના પરિણમનને એને અનુભવ્યું છે. અને એવી જે દશા થઈ છે એ સમ્યક દ્રષ્ટિની વાત કરતા કહે છે કે એ સાધક દશા છે. અને એવી સાધક દશામાં હજી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી એને રાગ હોય છે. એ રાગ મિથ્યાત્વને કારણે રાગ નથી થતો, પણ એ અસ્થિરતાનો રાગ છે. પોતાના પરિણામો જે થઈ રહ્યા છે એ પરિણામો જે છે એમાં હજી પૂર્ણ દશા નથી થઈ એટલે સ્વરૂપમાં એ સ્થિરતા નથી કરી શકતો. એટલે એમાં બહાર આવી જાય છે, સ્વવિકલ્પ થઈ જાય છે. નિર્વિકલ્પ હતો ત્યારે તો એ કોઈ બીજી વાત હતી નહીં, પણ સ્વવિકલ્પ થાય છે તો એને કંઈક શુભાશુભ ભાવ પણ થાય છે. એટલે એ અસ્થિરતાનો રાગ કહેવાય. એ ઈચ્છાપૂર્વકનો રાગ નથી. એની એવી શ્રદ્ધા નથી, ખોટી વિપરીત શ્રદ્ધા નથી એને રાગ થાય છે, એવી વાત નથી. એ મિથ્યાત્વને કારણે રાગ નથી, પણ અસ્થિરતાનો એવો રાગ થાય છે. પરંતુ જ્ઞાન જે છે એ તો એનું સાક્ષી છે. જ્યારે એવો અસ્થિરતાનો રાગ થયો છે, શુભભાવ થયો છે, મુખ્યપણે તો સમ્યક દ્રષ્ટિને શુભભાવ હોય ને, તો જ્ઞાન એને પણ જાણે છે કે રે આ શુભભાવ થયો, એનો પણ એ સાક્ષી થાય છે. એનો પણ એ સાક્ષી છે. જ્ઞાનની નો વિચાર કરીએ કે જ્ઞાનનું સામર્થ્ય કેવું છે. જ્ઞાન તો તેનું સાક્ષી છે. કેમ કે જ્ઞાન તો સ્વ અને પર બંનેને જાણવા વાળું છે ને. અને ત્યારે હવે એકલા માત્ર પરને જાણતો હતો, એને બદલે હવે જયારે એને સ્વને જાણી છે તો એ સ્વ પર પ્રકાશક જ્ઞાન ખીલ્યું. અને તેની ક્રમબદ્ધ પર્યાય એવી જ છે કે તે સમયે જ્ઞાયકને જાણતા તેવા રાગને પણ જાણે. પોતે પોતાને જાણે છે તો પોતાને જે શુભભાવ થયો છે એને પણ એ જાણે. આવું જ્ઞાયક પણ છે. અને આવું જ્ઞાયક પણ જે ન માને અને પર્યાયના ક્રમમાં ફેરફાર કરવાનું માને તો તે જીવ આત્માના જ્ઞાન સ્વભાવને માનતો નથી. આત્માના આવા જ્ઞાન સ્વભાવને માનતો નથી. કેવળી ભગવાનને પણ તે માનતો નથી. અને કેવળી ભગવાને કહેલા શાસ્ત્રોને પણ તે નથી માનતો. અને કેવળ જ્ઞાનના સાધક ગુરુ કેવા હોય તેને પણ તે જાણતો નથી. એને કાંઈ ભાન નથી. અભિમાનમાં એ પોતાને હોશિયાર ડાયો સમજી સાણો માને છે અને જાણે કે અમને તો બધી ખબર પડે છે, અને એમ અભિમાન કરતો થકો એ જીવન પૂરું કરે છે. ગુરુદેવ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયની પ્રતીત કરીને જેણે પોતાના જ્ઞાન સ્વભાવને પ્રતીતમાં લીધો તેને સમ્યક દર્શન આદિ થયા છે. અને તેણે જ ખરેખર કેવળી ભગવાનના શાસ્ત્રોને તથા ગુરુને બધાને એને માન્યા છે. બહુ સરસ વાત મૂકી દીધી.
કેટલી બધી તર્કસંગત વાત કરી છે ગુરુદેવે. આપણે ક્રમબદ્ધ પર્યાયને ન માની અને કેવડી મોટી ભૂલ કરી રહ્યા છે એ વાત અહીંયા તો ગુરુદેવે આજે સમજાવી દીધી. તારે ન માનવું હોય તો ન માન, પણ પ્રભુ તું એમાં કેટલી મોટી ભૂલ કરી રહ્યો છે એ જરાક વિચાર કરજે. હવે આગળ લઈએ. પેલું કેવડીએ દીઠું હશે એમ થાય છે, એમ બધી વાત હતી ને, જેમના ગુરુભાઈ કહેતા હતા ને, કેવડીએ જોયું હશે તેમ થશે, એમ માત્ર ભાષા પકડનાર ને જરા પણ ધર્મ થતો નથી. અને એ વાત હવે ગુરુદેવ અહીંયા સમજાવે છે. અહીંયા કહે છે કે જે જીવ કેવડીએ જોયું હશે તેમ થશે એમ માની પુરુષાર્થ ઉપાડતો નથી ને માત્ર ભાષા બોલે છે, તે જીવના શ્રદ્ધા જ્ઞાન જુઠ્ઠા છે, ખોટા છે. તેને વિતરાગના શાસ્ત્રની કે સર્વજ્ઞની શ્રદ્ધા નથી, એટલે કે પોતાની પણ શ્રદ્ધા નથી. થવાનું હશે તેમ થશે એમ માત્ર ભાષા બોલી પોતાના મિથ્યાત્વને ટાળતો નથી. થવાનું હશે એમ માત્ર ભાષામાં બોલે છે. પાછો એમ કે છે કે કેવડીએ જોયું હશે તેમ થશે. એટલે બે વાત વિરોધાભાસી થઈ. કેવડીએ જોયું હશે તેમ થશે તો પછી થવાનું હશે તેમ થશે ક્યાં વાત રહી? કેવડીએ જોયું હશે તેમ જ થશે. જ અમુક ને ભાઈ એકાંત કેમ નથી કરતું? કેવડીએ જોયું હશે તેમ જ થશે, અહીંયા જ વચ્ચે મૂકી દે ને એટલે શાંતિ થઈ જાય. પછી જેમ થવાનું હશે એ થશે એ વાત ઉડી જાય. કેમ થવાનું? તો કે કેવડીએ જોયું હશે તેમ જ થશે. જો જ મૂકે અને પછી એની શ્રદ્ધા કરે તો સર્વજ્ઞ પરમાત્માની શ્રદ્ધા થઈ જાય. અને એમ શ્રદ્ધા થાય તો પછી પોતાને ડાપણ કરવાનો વિકલ્પ ઉઠી જાય. પછી પોતાને કઈ પણ જાતના ડાપણ કરવાના પરિણામો ફેરવવાનો જે વિકલ્પ આવે છે ને એ વિકલ્પ જ ચાલ્યો જાય. એક જરાક ફેર કરે અને પછી જરાક બદલવાનો પ્રયત્ન કરે તો બધું બદલાઈ જાય એવું છે. કેવડીએ જોયું હશે તેમ જ થશે, એટલે કે બીજી કોઈ રીતે થવાનું નથી. અને બીજી કોઈ રીતે નથી થવાનું એટલે બીજો કોઈ પણ એને એવી રીતે બીજી રીતે પરિણામ આવી શકવાનો જ નથી. હું પણ પરિણામ આવી શકવાનો જ નથી. તો વસ્તુ સ્વરૂપ એમ જ છે. તો પછી પર્યાયો? તો કે હા, પર્યાયો એ જ રીતે થશે. તો પછી પુરુષાર્થ? તો પુરુષાર્થ પણ એવી પર્યાય થવાની હશે ત્યારે એવો પુરુષાર્થ હશે જ. પુરુષાર્થ વિના એમ થવાનું જ નથી. અને અહીંયા તો પુરુષાર્થની વાત કરીએ છીએ તો પરમાર્થે જે વાત છે એ વાતને સમજવાની છે. પરમાર્થે પોતાના પરિણામ સિદ્ધત્વના થશે જ એમ વાત લેવાની છે. પણ આ મૂળ મિથ્યા દ્રષ્ટિ સમજવા નથી માંગતો. પણ જો ગુરુદેવ કેટલા શાંતિથી બધી વાતને ખૂબ સમજાવી રહ્યા છે. વારે વારે એમને તો એ વાતને સમજાવી છે કે તમે આનો નિર્ણય કરો, એમાં એના ઉપર વિચાર કરો, આગળ વધો તો તમને એમાં એનો નિર્ણય કરતા કરતા તમને સમ્યક દર્શન થઈ જશે. આ મોટી મહત્વની વાત છે. એ આખો ક્રમબદ્ધ પર્યાય એનો નિર્ણય કરવો, એનો સ્વીકાર કરવો એ જ મોટો પુરુષાર્થ છે. ગુરુદેવ એ કહે છે કે માત્ર ભાષા બોલી જા અને પોતાના મિથ્યાત્વને ટાળતો નથી. કેવડીએ જોયું હશે એમ થશે ને પાછો એમ કે છે કે જે થવાનું હશે તેમ થશે. તો માત્ર ભાષા બોલી અને મિથ્યાત્વને ટાળતો નથી. સંયોગી બુદ્ધિ છોડી સ્વભાવ બુદ્ધિ કરી અક્રમ સ્વભાવની શ્રદ્ધા કરતો નથી. તેને ધર્મ થતો નથી. તેને ભાષા પકડી છે, ભાષા પાછળ રહેલો મર્મ પકડ્યો નથી. જેને થવાનું હશે તેમ થશે એટલે ક્રમબદ્ધનો નિર્ણય છે. જેને થવાનું હશે તેમ થશે એમાં એ જ મૂકીને કે જેને જેમ થવાનું હશે તેમ જ થશે જ મૂકી અને ક્રમબદ્ધનો નિર્ણય કરે તો આખી વાત બદલાઈ જાય. જેને થવાનું હશે તેમ થશે એટલે ક્રમબદ્ધનો નિર્ણય છે. તેને રાગ રહિત જ્ઞાન સ્વભાવનો નિર્ણય થયા વિના રહે નહીં. રાગ રહિત જ્ઞાન સ્વભાવનો નિર્ણય એને થઈ જાય અને એવો જ એને નિર્ણય થાય, જેની દ્રષ્ટિ એવી સ્વરૂપ તરફ જાય એને ભવ હોઈ શકે નહીં. એમના ગુરુભાઈ બોલતા હતા ને, કોણ જાણે કે કેવડી જોયું હશે એમ થશે, આપણને કેટલા ભવ થશે કોણ જાણે. તો ગુરુદેવ કહે છે કે ભાઈ તમને કેવડીની શ્રદ્ધા હોય તો તમને વધુ ભવ હોય જ નહીં. કેવડીએ જોયું હશે એમ થશે એવી જો શ્રદ્ધા થઈ હોય, સર્વજ્ઞ પરમાત્માની શ્રદ્ધા થઈ હોય તો તમારી દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જવી જોઈએ. અને જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય, જેને કેવડી પરમાત્માની આવી શ્રદ્ધા હોય એને વધારે ભાવ હોય જ નહીં. એ તો સમ્યક તો પ્રગટ કરી લે છે. પણ જે માત્ર ભાષા પકડી પુરુષાર્થ કરતો નથી તેમને સંસાર ઉભો છે.
જેમ સંસારમાં આપણે ઘણી વાર બોલીએ છીએ ને એ રીતે રોતો જાય તે મુવાના સમાચાર લાવે કહેવાય છે ને એવું કે રોતો જાય એ મરેલાના સમાચાર લાવે, એટલે કે તે કોઈ કામ પાર ઉતારતો નથી. તેમ જેટલા ભવ થવાના હશે તેટલા થશે તે રોતલ જેવી વાત છે, એ પુરુષાર્થહીની વાત છે, અને તેઓ સંસારની પાર ઉતરતા નથી. બહુ સરસ રીતે વાત સમજાવી દીધી. અને હવે પછી આપણે આવતી વખતે બીજી વાત લેવાના છીએ. સર્વજ્ઞ ભગવાન જીવને કેવી રીતે જુએ છે, આ વિષય આવતી વખતે આપણે લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.